માના જમણા હાથે જે બંગડીઓ છે તેમાંથી આજે પણ પાણી ટપકે છે. તો મિત્રો આવી ગયા છીએ અમે ખંભાતનું રાલેજ ગામમાં, જ્યાં સિકોતર માનું મંદિર આવેલું છે. અને અહીંયા તમે જોઈ શકો છો ઘણી બધી દુકાનોનો મેળો પણ ભરાય છે. તો પહેલાં આપણે જઈશું મંદિરમાં માતાજીના દર્શન કરવા માટે અને પછી મેળામાં જઈશું. તો મિત્રો આ છે અમારું પૂરું ફેમિલી અને અમે બધા આવી ગયા છીએ મંદિરે દર્શન કરવા માટે. અને તડકો પણ બહુ જ પડતો હતો, દિવાળીનો સમય હતો તો પણ તડકો ખૂબ જ લાગતો હતો. અને અમે બધા જઈ રહ્યા છીએ હવે માતાજીના દર્શન કરવા માટે. તો તમે પણ આવો તો અહીંયા દર્શન કરવા માટે જરૂર આવજો. તો અહીં અમે સિકોતર માના ખૂબ સરસ રીતે દર્શન કર્યા હતા. આ સિકોતર દેવીને સમુદ્ર દેવી તરીકે પણ ઓળખવામાં આવે છે. અહીંયા ચૈત્રી માસની પૂનમ તેમજ દર રવિવારે મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા માટે આવે છે. અને આ મંદિર 900 વર્ષ જૂનું માનવામાં આવે છે. અહીં તમને પ્રસાદમાં ભોજન પણ મળી રહે છે. અમે અહીંયા માતાજીના ત્રિશુલના પણ દર્શન કર્યા હતા. તો મિત્રો આ મંદિર છે ત્યાં અહીંયા પાછળ તમને મોટું શિવલિંગ દેખાય છે. ત્યાં એક મોટું મંદિર અલગ અલગ જ્યોતિર્લિંગ બતાવવામાં આવ્યા છે. અને આ જો મિત્રો તમને દૂર છેક સુધી દેખાય છે એ અખાતનો દરિયો છે. અને આ દરિયો અહીંયાથી સ્ટાર્ટ થાય છે. ખૂબ સરસ જગ્યા છે. દરિયો છે છેક સુધી દેખાય છે તમને. દરિયા કિનારો છે, ત્યાં જોઈએ ત્યાં જવા મળે તો જઈશું. અહીંયા સિકોતર માનું શું મહત્વ ગણવામાં આવે છે? અહીંયા સિકોતર માનું મંદિર છે જે કોયલા ડુંગરે હર્ષદ ભવાની છે. એ જ હર્ષદ ભવાની આ અને જગડુશા શેઠ વાણિયાને જે માતાજીએ પરચો આપેલો એ જ આ વહાણવટી સિકોતરમાં. આમ આ સિંધના સિકોતરમાં એટલે સિંધના સદીમાના સ્વરૂપ એ જ માં છે જેને સિકોતર માં કહેવાય છે. શ્રીકોતર માંથી સિકોતર થયા. અને અહીંયાનો પરચો એવો છે કે માતાજીએ જગુશા વાણિયાના વહાણ તાર્યા હતા એટલે પછી એમને વહાણવટી સિકોતર કહેવાયા. અહીંયા આગળ પણ દરિયાની અંદર જતા ખારવાઓની આ માતાજી રક્ષા કરે છે એટલે એમને અહીંયા વહાણવટી સિકોતર તરીકે માતા પૂજાય છે. આ એ જ માં જે હર્ષિત ભવાની એ જ સિકોતર માં અને સિકોતર એ જ સતી સિકોતર માં. જય માતા. કોયલા ડુંગર ઉપર આજે પણ હર્ષિત ભવાની માએ જે પરચો આપેલો કે જગડુશા વાણિયા જયારે વહાણ લઈને આવતા હતા દરિયો તોફાને ચડ્યો એ વખતે વાણિયાએ પોકાર કર્યો કે અહીંયા એવું કોઈ છે જે મારા ડૂબતા વહાણ તારી શકે. ત્યારે કોયલા ડુંગર ઉપરથી હર્ષિત ભવાની એટલે સિકોતર માએ હાથ લાંબો કરેલો અને હાથ લાંબો કરીને અને વહાણ બહાર ખેંચી રહ્યા હતા. આજે પણ કોયલા ડુંગર ઉપર હર્ષદ માના સિકોતર માના જમણા હાથે જે બંગડીઓ છે તેમાંથી આજે પણ પાણી ટપકે છે. એ વખતે વાણિયાએ કીધેલું કે હું કઈ રીતે માનું કે તમે જ મારા વહાણ બચાવ્યા છે. ત્યારે માતાજીએ એમનું કીધેલું કે અહીંયા તો દરિયો દૂર છે પણ મારા હાથમાંથી પાણી, મારો હાથ ભીનો છે એ જો, અને એ બંગડીમાંથી પાણી ટપકે છે. એ માતાજીએ એમને પરચો આપેલો તો માતાજીનો હાથે હજી પણ બંગડીઓમાંથી પાણી ટપકે છે. બરોબર, એવું છે. એ જ આ હર્ષિત ભવાનીમાં, એ જ શ્રીકોતરમાં. જય માતાજી. તો મિત્રો અમે જઈ રહ્યા છીએ શિવલિંગ નીચે જે મંદિર છે જ્યાં અલગ અલગ જ્યોતિર્લિંગ દર્શાવવામાં આવ્યા છે કે આખા ભારતમાં અલગ અલગ જગ્યાએ જ્યોતિર્લિંગ છે એનું નિર્માણ કરવામાં આવ્યું છે અને અહીંયાથી બતાવવામાં આવ્યું છે. મિત્રો તો આ અલગ અલગ આપણા ભારતમાં આટલી જગ્યાએ શંકર ભગવાનના શિવલિંગ છે. જે જગ્યા દર્શાવવામાં આવી છે રામેશ્વર, પછી મલ્લિકાર્જુન, ભીમશંકર, ત્રંબેશ્વર, સોમનાથ, નાગેશ્વર, ઓમકારેશ્વર, મહાકાલેશ્વર, પછી વૈજનાથ, વિશ્વનાથ, કૈલાસ પર્વત, પછી
એ વિષ્ણુ ભગવાનની મૂર્તિ છે બરાબર લક્ષ્મીનારાયણ લક્ષ્મીનારાયણ અને પેલા લાસ્ટમાં છે કે કેદારનાથ. કેદારનાથ આ બધા અલગ અલગ છે ભારત આખા આપણા ભારતમાં આટલા શિવલિંગ સુંદર અને આ શ્રીલંકા છે જ્યોતિર્લિંગ કહેવાય આ આ બધા જ્યોતિર્લિંગ છે આ શ્રીલંકા છે રામેશ્વર શ્રીલંકા અને અહીં બહાર પણ શિવલિંગ છે, ત્યાં અમે પણ પાણી ચડાવીને શિવલિંગની પૂજા કરી હતી.